હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 7 આપણા વારસાનું જતન. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આપણા વારસાના જતનની અંદર સંરક્ષણની આવશ્યકતાઓ મુદ્દો છે તે જોયો હતો, જેમાં આપણે જોયું હતું કે આપણો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો વિશ્વમાં ભવ્ય, વિસ્તૃત, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અજોડ છે. આપણો પ્રાકૃતિક વારસો કુદરતે આપણને બક્ષેલી અમૂલ્ય દેન છે. આપણો સાંસ્કૃતિક વારસો ભારતવાસીઓના સદીઓના અથાગ પરિશ્રમનું ફળ છે. આપણો વારસો સંસ્કૃતિનું ગૌરવ છે, તે રાષ્ટ્રીય ઓળખ છે, તે આપણા માર્ગદર્શક છે. ભૂતકાળમાં કરેલી ભૂલોને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવામાં આપણો વારસો પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. વારસો એ દેશ માટેની પ્રજાનો આદર્શ મૂલ્ય હોય છે, તેથી તેને નષ્ટ થતો અટકાવવો આવશ્યક છે. વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી જાગૃતિના અભાવને કારણે આપણા દેશમાં સાંસ્કૃતિક વારસાને ભયંકર નુકસાન થયું છે, તેથી તેનું સંરક્ષણ અને જતનની આવશ્યકતા ઊભી થઈ છે. હવે જો આમાં પ્રશ્ન અનિવાર્યતાનો પૂછે તો અહીં તમારે આવશ્યકતાની બદલે અનિવાર્યતા શબ્દ છે તેનો ઉપયોગ કરવાનો છે. આપણા ભવ્ય વારસા અને સંરક્ષણના મહત્ત્વ અને મૂલ્યને ટકાવી રાખવા તેમજ તેનું સાતત્ય જાળવવા માટે તેનું સંરક્ષણ કરવું જોઈએ. પર્યટન ઉદ્યોગથી થતા લાભો દર્શાવો. તો યુનેસ્કોએ ભારતના ઘણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે. તેથી દર વર્ષે પરદેશથી અનેક પ્રવાસીઓએ સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા માટે આવે છે. પરિણામે દેશના પ્રવાસ પર્યટન ઉદ્યોગનો એક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે. આ ઉદ્યોગથી જે તે રાજ્યને અને દેશને નીચે દર્શાવેલા લાભો થાય છે. પ્રવાસન ઉદ્યોગને લીધે સ્થળોની હોટલો, રેસ્ટોરન્ટો માલિકોને ખાદ્ય પદાર્થો અને વિક્રેતાઓને સ્થાનિક અને કલાકારીગરીની વસ્તુઓ વેચાતા વેપારીઓને સારી આવક થાય છે. પ્રવાસન પ્રવૃત્તિને લીધે ફેરિયાઓ અને સ્થાનિક પ્રજાને રોજગારી મળે છે. ટૂર્સ ટ્રાવેલ્સની સુવિધાઓ પૂરી પાડતા એજન્ટો અને ઓપરેટરોની કમાણી થાય છે. જે તે રાજ્ય સરકારે જુદા જુદા ટેક્સની આવક પ્રાપ્ત થાય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લીધે દેશને કિંમતી વિદેશી હુંડિયામણથી કમાણી થાય છે. પર્યટન ઉદ્યોગ ભારતના લોકોની સાંસ્કૃતિક કલાઓ અને પરંપરાઓને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટનથી અભ્યાસક્રમોને વિકાસ થતાં દેશમાં પર્યટન માર્ગદર્શિક એટલે કે ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય વિકસ્યો છે. વિદેશી પ્રવાસીઓ આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક પર કરાવી દેશની પ્રતિભાને ઉજ્જવળ બનાવે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ રેલવે, પાકા રસ્તા, સંદેશા વ્યવહાર, વીજળી, પાણી જેવી સગવડોનો વિકાસ થયો છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી અને નૌકા વિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આપણો પ્રવાસન ઉદ્યોગ દેશના અર્થતંત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. તે આપણે જોયું હતું, જેમાં આપણે જોયું કે ઈસવીસન 1952માં ભારત સરકારે ભારતીય વન્યજીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરી. આ બોર્ડ વન્યજીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેના સાધનો પૂરા પાડે છે. તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષી વિહાર અને પક્ષી ઘરોના નિર્માણ કરવા સંબંધિત સલાહ સૂચનો અને માર્ગદર્શન આપે છે. તે વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે કે વન્યજીવોનું રક્ષણ થાય તે માટે લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારનું કામ કરે છે. ઈસવીસન 1972માં ભારત સરકારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત વિસ્તારોને આવરી લેવાયા છે. આ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.
દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતા વિશિષ્ટ છોડવાઓ અને પક્ષીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ઈસવીસન 1883માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે. તે સૌથી જૂની સંસ્થા છે. તમને એવો MCQ સ્વરૂપે પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિના રક્ષણ માટે અથવા તો પ્રાકૃતિક વારસાના રક્ષણ માટે કાર્ય કરતી સૌથી જૂની સંસ્થા કઈ છે? તો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ, જેની સ્થાપના 1883માં થયેલી છે. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તેની સ્થાપના થયેલી છે અને આ સંસ્થા છે તે પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણ માટેનું કાર્ય કરે છે. હાલમાં ગીર ફાઉન્ડેશન અને નેચર ક્લબ જેવી સંસ્થાઓએ પર્યાવરણના જતનનું કાર્ય કરી રહી છે. ભારત સરકાર ઉપરાંત દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણનું કાર્ય કરે છે. કે દેશની ભારત સરકાર ઉપરાંત દેશની જુદી જુદી NGOs, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય છે, તે પણ આ સમિતિઓ છે તે પર્યાવરણનું અને વન્યજીવોના સંરક્ષણ, તેનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. હવે આપણે જોવું છે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોની જાળવણી માટેના કાયદાઓ. જો પ્રાચીન સ્મારકો છે તે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તેને જાળવી રાખવા માટે પણ સરકારે અનેક કાયદાઓ બનાવ્યા છે જે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળોનું મહત્ત્વ દર્શાવે છે. આ કાયદાઓ છે તેમાં ભારતીય વારસા સામે સમયે સમયે જે જોખમી અને નુકસાનકારક પરિબળો ઊભા થતા ગયા તેમ તેમ વારસાની જાળવણીના પ્રયત્નો વધુ થયા છે. કારણ કે સમયે સમયે છે તે જોખમી કારણો છે તેની માટે ઊભા થયા છે અને જ્યારે જ્યારે આવા જોખમી પરિબળો છે તે ઊભા થતા ગયા તેવા સમયે તેના વારસાના જતન અને સંરક્ષણ માટેના પ્રયાસો છે તે પણ સારામાં સારી રીતે કરવામાં આવ્યા છે. પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે સંસદે ઈસવીસન 1958 પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો, જે અનુસાર પ્રાચીન કલાકૃતિ, ધાર્મિક સ્થાનકો અને ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વના સ્થળો અને અવશેષોની જાળવણી કરવાનું સૂચવ્યું છે. કે પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો ક્યારે બનાવવામાં આવ્યો? તો કે સંસદ દ્વારા ઈસવીસન 1958માં છે તે આ કાયદો, એટલે કે ભારત દેશ આઝાદ થયો પછી તરત જ આ પ્રકારનો કાયદો છે તે બનાવવામાં આવ્યો કે જેમાં આપણા સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળો છે તેની જાળવણી કરવા માટેનો આ કાયદો છે તે ઘડવામાં આવેલો છે. પુરાતત્વ ખાતાના કાયદા મુજબ કોઈ પણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કરી શકતી નથી. બરાબર છે? કોઈ પણ ખાનગી કંપની, સંસ્થા કે એજન્સી ભારતના કોઈ પણ સ્થળે છે તે ખોદકામ કરવા માટે, એટલે કે ઉત્ખનન કરવા માટે પુરાતત્વીય ખાતાની મંજૂરી છે તે મેળવવી પડે છે. તેમાં ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ છે તે ઉત્ખનન કરી શકે નહીં કોઈ પણ સ્થળે. તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાયેલા છે. કે છુપી રીતે છે ખોદકામ, કારણ કે ખોદકામ દરમિયાન જ આવા સ્થળો પ્રાપ્ત થાય છે. હવે છુપી રીતે ખોદકામ કરવામાં આવે તો આવા સ્થળો શું થાય? નષ્ટ થઈ જાય. અને આ પ્રકારના સ્થળો નષ્ટ ન થાય તે માટે પુરાતત્વીય ખાતા દ્વારા ખાસ જાળવણી રાખવામાં આવે છે કે આ પ્રકારના સ્થળો છે તે નષ્ટ ન થાય અને તેની જાળવણી થતી રહે અને જે છુપી રીતે ખોદકામ કરવામાં આવતું હતું તે બંધ થયું છે. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકોની નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. કે માત્ર સરકાર દ્વારા કાયદો બનાવવાથી જ નહીં, પરંતુ
નૈતિક જવાબદારી સમજીને પણ જવાબદારી છે તે બની છે. પુરાતત્વીય ખાતાના કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ, ખાનગી સંસ્થા કે એજન્સી ભારત સરકારની પૂર્વ મંજૂરી વગર કોઈ પણ સ્થળે ખોદકામ કે ઉત્ખનન કરી શકતી નથી. તેથી છુપી રીતે થતા ખોદકામો અટક્યા છે અને વારસાના સ્થળો આજ દિન સુધી સચવાઈ રહેલા છે. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. તેની જાળવણી જવાબદારી પુરાતત્વીય ખાતા ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ તેને સપોર્ટ કરતો કાયદો છે તે બનાવેલો છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીની સ્થાપના છે તે કરવામાં આવી છે. આ સંસ્થા છે તે પુરાતત્વીય ખાતાના સ્થળો છે તેની જાળવણી કરવાનું કાર્ય કરે છે. માત્ર સરકાર દ્વારા કાયદા બનાવવાથી નહીં, પરંતુ લોકો નૈતિક જવાબદારીથી વારસાની જાળવણી કરવી જોઈએ. કે માત્ર સરકાર દ્વારા કાયદો બનાવી નાખવામાં આવે તો કે આ સ્થળોની જાળવણી છે તે થઈ જવાની નથી. લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને આવા સ્થળોની જાળવણી કરે ત્યારે આ સ્થળો છે તે જળવાઈ રહેશે. પુરાતત્વ ખાતું નષ્ટ થયેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. કે પુરાતત્વ ખાતું છે તે આવા નષ્ટ થયેલા સ્થળો છે તેનું સમારકામ ચોક્કસ પદ્ધતિથી કરાવે છે. ઇમારતોનું સમારકામ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે તેનું મૂળ સ્વરૂપ, આકાર અને કદ તથા અસલિયત વગેરે જળવાય તે જરૂરી છે. ઇમારતોનું જ્યારે સમારકામ કરવામાં આવે, પ્રાચીન સમયની ઇમારતો છે, હવે સમય જતાં વાતાવરણની અસર તેના ઉપર થાય તો આ ઇમારતો છે તે નષ્ટ થવા લાગે, બરાબર છે. પરંતુ તેને આધુનિકતાથી નહીં, પરંતુ પ્રાચીન સમયની ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય તેવી રીતે તેનું સમારકામ કરવું, તેનું મૂળ અસલિયત જળવાઈ રહે. નહીંતર તો સમારકામ કરવામાં આવે ને આખી ઇમારત છે તેની ઉપર પ્લાસ્ટર મારી દેવામાં આવે તો તેની અસલિયત છે એ ક્યાં થઈ જવાની છે? ગુમ થઈ જવાની છે. તો તેવી રીતે નહીં, પરંતુ તેની મૂળ અસલિયત જળવાઈ રહે. દાખલા તરીકે અજંટા ઇલોરાની ગુફાઓના જે ચિત્રો છે તેના રંગો જો ઝાંખા પડી ગયા, બરાબર છે, તો તે હવે એમને જળવાઈ રહે, તેની ઉપર ઓઇલ પેઇન્ટ કરીને ફરીવાર તે રંગો નવા નથી કરી નાખવા, કારણ કે એ તો વનસ્પતિજન્ય રંગોથી બનેલા છે. તેની પ્રાચીન અસલિયત તો જળવાશે નહીં. તો તેની અસલિયત, મૂળ અસલિયત જળવાઈ રહે તે રીતે તેનું સમારકામ કરાવવાનું હોય છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI નામનું સરકારી ખાતું પોતાની દેખરેખ હેઠળ અંદાજે 5000 કરતાં પણ વધુ સ્મારકો અને સ્થળોની જાળવણી માટેનું કાર્ય કરે છે. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે સંગમેશ્વર મંદિર, પાપનાશમ મંદિર સમુદ્ર પાણીમાં ડૂબી જાય તેમ હતા. પુરાતત્વ ખાતાએ આ મંદિરોને આંધ્રપ્રદેશમાં મહેબૂબનગર જિલ્લા અને આલમપુર ખાતે સફળ રીતે સ્થળાંતરિત કર્યા છે, જેથી કરીને આ મંદિરો છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે. વિશ્વની 7 અજાયબીઓમાંની એક આગ્રાનું તાજમહેલ મથુરાની રિફાઇનરી તથા ઉદ્યોગોના ધુમાડાને પરિણામે તેના શ્વેત સંગેમરમર ના ઝાંખા કે પીળા પડી રહ્યા હતા. એટલે કે આરસ પહાડ છે તે પીળો પડી રહ્યો હતો. પુરાતત્વ ખાતા દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવનારા ઉદ્યોગોને બંધ કરી તાજમહેલની નિયમિત સફાઈ કરવામાં યોગ્ય પગલાં ભર્યા અને આના પરિણામે તાજમહેલની ચમક છે તે જળવાઈ રહે. કારણ કે તાજમહેલ તો ફરી ન શકે, તો શું કર્યું? તો આજુબાજુની જે રિફાઇનરીઓ હતી તે બધી રિફાઇનરી છે તે બંધ કરાવી દેવામાં આવી, જેથી કરીને તેનો ધુમાડો છે તે તાજમહેલ ઉપર ન લાગે. અને વળી પાછી તાજમહેલની નિયમિત વ્યવસ્થિત રીતે સફાઈ છે તે કરાવવાનું શરૂ કર્યું, જેથી કરીને તાજમહેલ પાછો હતો એવો ને એવો સફેદ ચમકદાર તાજમહેલ છે તે બની શક્યો. પ્રશ્ન સ્વરૂપે આપણે જોઈએ તો પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો કે સ્થળોની જાળવણી માટેના કાયદા જણાવો. તો પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોના સ્થળોની વારસાની જાળવણીને સંબંધ કરતા
2 કાયદાઓ અને તેમાં સમાવિષ્ટ બાબતો નીચે પ્રમાણે છે. 2 કાયદાઓ બનાવેલા છે. પહેલો કાયદો ઈસવીસન 1958માં ભારત સરકારે પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો પસાર કર્યો હતો. આ કાયદામાં પ્રાચીન કલાકૃતિઓ, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષો, ભારતીય સંસ્કૃતિને લગતા ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા સ્થળો, શિલાલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ જેવી ચીજ વસ્તુઓની જાળવણી કરવાનું સૂચવ્યું છે. કે શિલાલેખો, પથ્થરોની ઉપર જે લેખ લખવામાં આવતા હતા તે શિલાલેખો, સ્તંભાલેખો, તામ્રપત્રો તેમજ સિક્કાઓ, આ બધી ચીજ વસ્તુઓની જાળવણી કરવાનું સૂચવ્યું છે. આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે એજન્સી ભારત સરકારની પરવાનગી વિના ખોદકામ કરી શકે નહીં. કે આ કાયદા અનુસાર કોઈ પણ સંસ્થા કે એજન્સી છે તે ભારત સરકારની પરવાનગી વગર કોઈ પણ જગ્યાએ ખોદકામ છે તે કરી શકે નહીં. આ કાયદા અન્વયે ભારત સરકારે કેટલાક પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સમયના ઐતિહાસિક તથા પુરાતત્વીય વારસાના સ્થળોને સ્મારકો તરીકે જાહેર કરીને તેની સાર સંભાળ લેવાનું ખૂબ જ જવાબદારીભર્યું કાર્ય આપણા દેશના પુરાતત્વ ખાતાને સોંપ્યું છે. પુરાતત્વ ખાતું નષ્ટ પામેલા કે નષ્ટ થવાની તૈયારીમાં હોય તેવા સ્મારકો કે સ્થળોનું ચોક્કસ પદ્ધતિએ સમારકામ કરાવે છે. કારણ કે સમારકામ કરતી વખતે એ બાબતની ખાસ જાળવણી રાખવી પડે છે કે તેની પ્રાચીનતા છે તે તેમને જળવાઈ રહે, તે જે સ્વરૂપમાં જ તેને આધુનિક સ્વરૂપ ન અપાઈ જાય અને તે જે સ્વરૂપમાં પ્રાચીન સમયમાં બનેલું છે તે જ સ્વરૂપમાં છે તે જળવાઈ રહે, તે બાબતોની જાળવણી પણ રાખે છે. આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી પરની નાગાર્જુન સાગર બહુહેતુક યોજનાને કારણે ડૂબમાં જતા સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર સમૂહને પુરાતત્વ ખાતાએ આંધ્રપ્રદેશના મહેબૂબનગર જિલ્લામાં આલમપુર ખાતે સફળ રીતે ખસેડી સ્થળાંતરિત કર્યા છે. કે આ સ્થળો છે તે ડૂબી જાય એમ હતા, તો પુરાતત્વ ખાતાએ આ સ્થળોને સફળ રીતે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત કર્યા છે. તાજમહાલની આસપાસના વિસ્તારોમાં મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડાને લીધે થતા પ્રદૂષણને, વાયુ પ્રદૂષણના કારણે તાજમહાલના દૂધ જેવા સફેદ આરસ ઝાંખા પડી ગયા હતા. તાજમહાલને વાયુ પ્રદૂષણથી બચાવવા સરકારે તાત્કાલિક ધોરણે તાજમહાલની આજુબાજુના વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો બંધ કરાવ્યા તેમજ તાજમહાલની ઇમારતી નિયમિત સફાઈ કરવાની વ્યવસ્થા કરી. કે તાજમહાલની ઇમારત છે તેની નિયમિત વ્યવસ્થિત રીતે સફાઈ છે તે કરવામાં આવે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી. સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો અથવા તો સંગ્રહાલયોના જતન માટે આપણી ભૂમિકા. કેટલાક સંગ્રહાલયો ભારતની અંદર આવેલા છે કે જ્યાં આવા પ્રાચીન વારસાને લગતા સ્થળોને લગતા અવશેષો જે પ્રાપ્ત થયેલા છે, જેમાં પ્રાચીન ભારતની મૂર્તિઓ છે, માટીના વાસણો છે, તાંબાના, પિત્તળના, કાંસાના આ બધા પાત્રો છે તે પ્રાપ્ત થયેલા છે, તે દરેક છે તેને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરી રાખવામાં આવેલા છે. તો ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પ્રાચીન કલાત્મક ચીજ વસ્તુ ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને જાણ કરવાની હોય છે. કે કોઈ પણ જગ્યાએ આપણા દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય અને આ ખોદકામ કરવાના સમયે કોઈ પ્રાચીન ચીજ વસ્તુ આપણને પ્રાપ્ત થાય તો તેનું ખોદકામ શરૂ નથી રાખવાનું કે ભાઈ અહીંથી કંઈક પ્રાચીન ચીજ વસ્તુઓ મળતી હોય તેવું લાગે છે તેવું જ્યારે જણાય આવે તેવા સંજોગોની અંદર પુરાતત્વ ખાતાને જાણ કરવાની છે કે અમને આ સ્થળેથી આવી પ્રાચીન વસ્તુ છે
તે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થઈ છે અને હજી પણ આવી પ્રાચીન વસ્તુઓ ત્યાં મળતી હોય એવું અમને જણાઈ રહ્યું છે. તો પુરાતત્વીય ખાતું તેની વ્યવસ્થિત રીતે ખોદકામ કરાવીને તે ચીજવસ્તુ બહાર કાઢી શકે, જેથી તેનું સંરક્ષણ જે તે સંસ્થાને અથવા સંગ્રહાલયમાં થઈ શકે. ને પછી પુરાતત્વીય ખાતું છે તેનું સંરક્ષણ સંગ્રહાલયની અંદર કરી શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો ઈસવીસન 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાળવણી માટે જાણકારી પણ મેળવી. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી અને વગેરે હસ્તપ્રતોની જાળવણી કરવા તેનો સંગ્રહ થાય છે, કે જુદી જુદી ભાષાની હસ્તપ્રતો છે તે પણ પ્રાપ્ત થયેલી છે. જે લેખન છે તે પ્રાપ્ત થયેલું છે તેની જાળવણી માટેનો કાયદો પણ બનાવેલો છે. દરેક રાજ્યને દફતર ભંડારો એટલે કે આર્કાઇવ્સમાં દસ્તાવેજો વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે, કે જે કંઈ ઇતિહાસના લેખો પ્રાપ્ત થાય છે તે ભંડારોની અંદર વ્યવસ્થિત રીતે જાળવી રાખવામાં આવે, તેનાથી લોકોને તેની વ્યવસ્થિત, ઇતિહાસકારો અને સંશોધકો જે આના ઉપર સંશોધન કરતા હોય છે તેને તેની વ્યવસ્થિત જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયો અને મ્યુઝિયમોનું કાર્ય મહત્વનું છે. દેશમાં મહત્વના સંગ્રહાલયો આવેલા છે જે આ પ્રમાણે છે, જેમાં સૌથી પહેલું સંગ્રહાલય છે રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હીમાં જ આવેલું છે અને નવી દિલ્હી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે. મિત્રો યાદ રાખજો, કયું સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ભારતીય સંગ્રહાલય શહેર કોલકાતા, રાજ્ય પશ્ચિમ બંગાળમાં. છત્રપતિ શિવાજી મહારાજા વસ્તુ સંગ્રહાલય, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ પણ તેને કહેવામાં આવે છે, મુંબઈની અંદર આવેલું છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે, આંધ્રપ્રદેશ છે. અહીં ફોટો મૂકેલો છે, તે પણ એક ફોટો છે, તે પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલય મુંબઈમાં જે આવેલું છે તે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય તેનો છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ, આ એમસીક્યુ ઘણી વખત પૂછાઈ ચૂકેલો છે કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ભોપાલ મધ્યપ્રદેશમાં. લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદ ગુજરાતમાં આવેલું છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગરમાં આવેલું છે ગુજરાતમાં. હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણની અંદર આવેલું છે, લાઇબ્રેરી છે પાટણ ગુજરાતની અંદર મૂળ 4 છે. લાલાભાઈ દલપતરાય એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર, હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ અને વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા. 4 સંગ્રહાલયો છે તે ગુજરાતની અંદર પણ આવેલા છે. તમામ સંગ્રહાલયોમાં જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણી સૌની પણ છે અને એ આપણી પવિત્ર ફરજ છે કે આ દરેક સંગ્રહાલયો છે તેની જાળવણી કરવી તે આપણી સૌની જવાબદારી છે અને આપણી ફરજ પણ છે, કારણ કે આ દરેક સંગ્રહાલયો છે તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. ભારતીય નીતિ કાનૂન વ્યાપાર પ્રશ્નના સ્વરૂપમાં છે તે જોઈએ તેનો જવાબ. તો ભારતીય નીતિ વ્યાપાર કાનૂન 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો કે કોઈ પણ નાગરિકને જમીન ખોદતા, ખેતર ખોદતા તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી, તેથી તેનું સંરક્ષણ જે તે સંગ્રહાલયની અંદર થઈ શકે, એટલે કે તેની જે તે સંગ્રહાલયમાં જાળવણી થઈ શકે એટલા માટે આ કાયદો છે તે બનાવવામાં આવેલો છે. ઈસવીસન 1972માં અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગે કાયદા દ્વારા સરકારે વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી મેળવી છે. ગુજરાતમાં લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને ભોળાનાથ જેઠાલાલ વિદ્યાભવન ભુજ વિદ્યાભવન કોબા ગાંધીનગરમાં આવેલું છે. મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણ ખાતે છે તે
ગાંધીનગર ખાતે છે તે આવેલું છે. હેમચંદ્રાચાર્ય ગ્રંથ ભંડાર પાટણ ખાતે આવેલું છે. વગેરે સંગ્રહાલયો ભારતની પ્રાચીન પાંડુલિપિઓમાં લખાયેલી તેમજ સંસ્કૃત અને અર્ધમાગધી પ્રાકૃત અને પાલી ભાષાઓની હસ્તપ્રતોની જાળવણી કરે છે. એટલે કે આ ગુજરાતની અંદર આવેલા જે સંગ્રહાલયો છે તે પાંડુલિપિમાં પ્રાચીન સમયની પાંડુલિપિની અંદર જે કંઈ લેખો લખવામાં આવેલા છે અને પ્રાચીન સમયની હસ્તપ્રતો છે તેની જાળવણી કરવાનું કાર્ય કરે છે. આ સિવાય આપણા દેશમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંગ્રહાલય આવેલું છે. કોલકાતા ખાતે ભારતીય સંગ્રહાલય, મુંબઈ ખાતે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય આવેલું છે. હૈદરાબાદ ખાતે સાલારગંજ સંગ્રહાલય આવેલું છે. ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે. અને વડોદરા ખાતે વડોદરા મ્યુઝિયમ પિક્ચર ગેલેરી જે ગુજરાતની અંદર આવેલી છે. ત્યાં પ્રાચીન સમયના પુરાતત્વીય ખાતાને લગતા ફોટોસ છે તે રાખવામાં આવેલા છે. તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને સંરક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. એટલે કે આ દરેક સંગ્રહાલયો છે તે આપણા ભવ્ય વારસાની જાળવણી અને તેનું રક્ષણ થઈ શકે તે માટેના મહત્ત્વની કામગીરી છે તે આ દરેક સ્થળોમાં કરવામાં આવે છે. તેમજ તેનું જતન અને રક્ષણ કરવું એ નાગરિકોની પવિત્ર ફરજ છે. કે આ દરેક વારસાના સ્થળોનું જતન કરવું એટલે કે તેની જાળવણી કરવી અને આ સ્થળોનું રક્ષણનું કાર્ય કરવું તે આપણા બધાની પવિત્ર ફરજ થઈ છે. સાથે જ આ લેક્ચર આજનો લેક્ચર છે તે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે આપણા વારસાના જતન માટે આપણી ભૂમિકા, અત્યાર સુધી આપણે જે જોયું ને તે સરકારે કેવા કેવા પ્રકારના કાયદાઓ બનાવ્યા છે, કેવા સંગ્રહાલયો બનાવ્યા છે. હવે જે વસ્તુ સંગ્રહાલયની અંદર વહી જાય પછી તેની જવાબદારી કોની થઈ જાય છે? તે જે તે સંગ્રહાલય તેની જાળવણી કરવાનું કાર્ય કરે છે. પરંતુ વારસો છે તે સમગ્ર ભારતનો છે અને આપણા વારસાના જતન કે સંરક્ષણ માટે આપણી શું ભૂમિકા હોવી જોઈએ તે હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. અને પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન તેની જાળવણી છે તે કેવી રીતે કરવી તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે આપણે કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેની અંદર આપણે જે આજે મુદ્દાઓ ભણ્યા છે તેના વિશેની જ તમારે નોંધ છે તે કરવાની છે. જેમાં પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના સ્થળોની જાળવણી માટેના કાયદાઓ આ મુજબ પણ તમે તેનો જવાબ છે તે લખી શકો છો. બીજો પ્રશ્ન છે સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો. તેની સાથે જ તમારે નોંધ તૈયાર રાખવાની છે કે કયા સંગ્રહાલયો કયા સ્થળે આવેલા છે ને તે સ્થળ કયા રાજ્યની અંદર સમાવિષ્ટ છે. એટલે કે ગુજરાતની અંદર કયા કયા સંગ્રહાલયો આવેલા છે, દિલ્હીમાં કયા સંગ્રહાલયો છે, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ તે મુખ્ય સંગ્રહાલયો છે તે આટલા રાજ્યની અંદર આવેલા છે ને આ રાજ્યોમાં કયા કયા સંગ્રહાલયો તેનું નામ શું છે, બરાબર છે, તેની નોંધ છે તે તમારે કરવાની છે. એટલે સંગ્રહાલયોની જાળવણી વિશેની માહિતી તૈયાર કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. થેન્ક યુ.